નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાજપનો વિકાસ ગયો ખાડામાં। સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પ્રતિમાને જોડતું ધોરીમાર્ગ બસ માર્ગ વાહન ચાલકો ત્રાહિમામ માર્ગનું સમારકામ હાથ ધરવા લોકમાંગ ઉઠી। ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે ને દિવસે અત્યંત બિસ્માર બનતો જતો હોય છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। માર્ગનું 4 માર્ગીય નિર્માણ થતા ભરૂચ અને નર્મદા જિલ્લાના આ પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહન ચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે, પરંતુ માર્ગ વારંવાર તેના ઉપર પડતા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો। હાલ ચોમાસું શરૂ થયું છે, ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપાડી નગરના 4 રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા અને 4 રસ્તાથી રાજપીપળા તરફની સાઈડના માર્ગ ઉપર એક તરફના રોડ પર મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાવું। વાહનો તો ઠીક, પરંતુ લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે હવે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઉલ્લેખનીય છે કે આ ધોરીમાર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે। વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર, સુરત, મુંબઈ તરફ જવા માટે આ ધોરીમાર્ગનો ઉપયોગ કરતા હોય છે અને માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરીનું કામ બંધ પડ્યું હતું। તે દરમિયાન જ્યાં માર્ગની કામગીરી પૂરી થયેલ હતી તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બેસ્માર બનતા ગાબડાઓ લોકો માટે તકલીફ રૂપ બન્યા હતા અને ત્યારે તંત્ર દ્વારા કેટલીય વાર ગાબડાઓ પૂરવાની કામગીરી થઈ હતી, પરંતુ ત્યારબાદ થોડા સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહન ચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળે છે। લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં માત્રનો ડામર ઉપયોગમાં લઈને માથા ઉતરતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે અને હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજપાડી નગરના 4 રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી કાદવ કીચડથી ઉભરાતા આ માર્ગ પરથી વાહનોને જેવું દુષ્કર બનતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે અને આને લઈને અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે। અમે આ ધોરીમાર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે અને માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય તેવી સ્થિતિ હાલ તો સર્જાય છે અને ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની રાહ જનતા જોઈ રહી છે। રિપોર્ટર અભિ સૈયદ, તેલકા ન્યૂઝ, ઝઘડિયા।